નમસ્કાર મિત્રો, આજે આપણે વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ચાલો જોઈએ. પહેલા તો આપણે માહિતી મેળવીએ કે વર્તુળનો પરિઘ કોને કહેવાય. તો કે વર્તુળ કોઈ પણ એની પૂર્ણ લંબાઈ, આ વર્તુળની પૂર્ણ લંબાઈ હોય ને એને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. અને વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આ વર્તુળના અંદરનો જે આ કંઈ પણ ભાગ છે ને એને વર્તુળનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે આજે આપણે વર્તુળનો પરિઘ મેળવતા અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવતા શીખવાનું છે. તો ચાલો જોઈએ. વર્તુળનું પરિઘ છે ને એનું સૂત્ર છે મિત્રો, વર્તુળનું પરિઘ એનું સૂત્ર છે વર્તુળનું પરિઘ બરાબર 2πr. આ સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે. પાઈ ની કિંમત મિત્રો જો આપેલી ન હોય ને તો 22/7 લેવાની, અને જો રકમમાં આપેલી હોય તો 3.14 લેવાની. ચાલો ટ્રાય કરીએ. 2 પાઈ એટલે 22/7 અને r એટલે ત્રિજ્યા. મિત્રો આપણને ત્રિજ્યા રકમમાં આપેલી છે 7 સેન્ટીમીટર, એટલે r એટલે 7. આ 7 7 ઉડી જાય. 22 × 144 નહીં 22 × 44 સેન્ટીમીટર. એટલે વર્તુળનો પરિઘ કેટલો મળે? 44 સેન્ટીમીટર. એટલે તમે અહીંથી ચાલવાનું ચાલુ કરો અને આ વર્તુળને ફરતે ચાલો તો 44 સેન્ટીમીટર જેટલું અંતર કપાય છે. હવે આપણે મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ એના માટે સૂત્ર છે મિત્રો πr². πr². હવે આપણે જાણીએ છીએ પાઈ એટલે 22/7. ત્રિજ્યા અહીંયા આપણને આપેલી છે 7 સેન્ટીમીટર રકમમાં, એટલે 7 × 7. આ 7 7 મિત્રો ઉડી જાય. 22 * 154 સેન્ટીમીટર એનો વર્ગ. એટલે કોઈ પણ 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધવાનું હોય તો વર્તુળનો પરિઘ આવશે 44 સેન્ટીમીટર અને વર્તુળનું ક્ષેત્રફળ આવશે 154 સેન્ટીમીટર. એક બીજો દાખલો ગણીએ મિત્રો, જેથી કરીને આ રીત છે એ આપણને હજી ક્લિયર થાય. દાખલા તરીકે 7 સેન્ટીમીટરની જગ્યાએ આપણે બદલાવી નાખીએ. રકમ શું કરીએ? બદલાવી નાખીએ. ચાલો એક બીજો દાખલો ગણીએ એટલે આપણને ખબર પડે. 7 ની જગ્યાએ હું લઈ લઉં મિત્રો 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે મિત્રો? વર્તુળનું પરિઘ એનું સૂત્ર શું છે? 2πr. 2 પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા હવે આપણને કેટલી આપેલી છે મિત્રો? 21. 7 તેરી 21, 22 × 44, 44 તેરી 132. એટલે પરિઘ આવશે મિત્રો 132 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે વર્તુળનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². પાઈ એટલે 22/7. ત્રિજ્યા આપણને આપેલી છે 21 સેન્ટીમીટર વાળું વર્તુળ, તો 21 × 21, 7 તેરી 21, 22 તેરી 66, 66 × 21. જો આપણને ગુણાકાર ન આવડે તો આપણે ગુણાકાર કરી લેવાનો. 0 2 6 12, 2 6 12 ને 13 6 6 8 3 1 એટલે 1386 સેન્ટીમીટર વર્ગ. આશા રાખું છું હવે તમને વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવતા આવડી જશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.